પારડી પ્રજાપતિ હોલ સામે હાઈવે પર ખાડામાં વલસાડનો બાઇક ચાલક સાથે શું બન્યું? પારડી નેશનલ હાઈવે નંબર 48 પ્રજાપતિ હોલ સામે પડેલ ખાડામાં એક બાઇક ચાલક પટકાતા પાછળથી આવતા ટ્રક ચાલક અડફેટેલા હતા. વલસાડના જુજવાનું એક બાઇક ચાલકનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તેમજ હાઈવે ઉપરથી પસાર થતા લોકો સ્થળ ઉપર ભેગા થઈ ગયા હતા અને હાઈવે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં થોડા દિવસ અગાઉ અતુલ મુકુંદ પાસે હાઈવે ઉપર એક યુવાન ઇન્ટરવ્યૂ આપવા બાઇક ઉપર નીકળેલ, જે ખાડામાં બાઇક પટકાતા યુવાનને ઈજા પહોંચી હતી. હાઈવે ઉપર ખાડામાં બેસીને તેઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને યુવાને ત્યારે પણ જણાવ્યું હતું કે આજે તો હું બચ્યો છું, પરંતુ અકસ્માતમાં મારું મોત થતે તો મારા પરિવાર ઉપર આફત આવતે, તેનો જવાબદાર કોણ હશે? બાદમાં ત્યારે પોલીસ આવીને યુવાનને સમજાવી હાઈવેના બિસ્માર રોડ ઉપરથી ઉઠાવીને બાદમાં પોલીસે ટ્રાફિક નિયમિત કંટ્રોલ કર્યો હતો. અકસ્માતનો ભોગ બનેલ વલસાડ જુજવાનો બાઇક ચાલકે હેલ્મેટ પહેરવા છતાંય બચી શક્યો ન હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો. ત્યારે હાઈવે એજન્સી હજી કેટલાના ભોગ લેશે તેમ છતાંય હાઈવે તંત્ર ક્યારે કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે જાગશે તે જોવાનું રહેશે. અકસ્માતની ઘટના બનતાની સાથે જ પારડીના પીઆઈ GR ગઢવીની ટીમ સ્થળ ઉપર દોડી આવી ટ્રાફિકને કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરી હતી. યાદ રાખજો, હજુ બી મારા હાથમાં છે. 10 આના પરિવારનું પાલન પોષણ કોણ કરવાનું? આ પરિવારનું પાલન પોષણ આની કોઈ જવાબદારી લેવાનું? આપણે બધા કોમેન્ટ કરીને નીકળી જવાના. આપણે બધા કોમેન્ટ કરીને નીકળી જવાના. અહીંયા છે, આવું થયું, પેલું થયું, ફલાણું થયું, દીકરું થયું. હવે એના જે બચ્ચા હજારો માણસો હેરાન મારું તે પ્રશ્ન છે, આ કેવી રીતે સુધરશે? આ મહિનોથી આ કરતો છે. પાછા આપણા પર પાછો બીજો મરે, પાછું એ સ્ટેન્ડ થવાનું, પાછું નહીં થવાનું, નહીં મળે, કુછ નહીં હોના, કઈ નહીં થશે. આપણા જોઈને એમ જ મરી જજો, નહીં થવાનું, નહીં મળે. તમે જાગો. આપણું કહેવાનું એ કે સરકારને કહેવો કે ભાઈ આ રોડ રસ્તાનો ટેક્સ दिखाना है, कोई याद है काम हो जाए, इसके बाद देखा जाए. આજ વસ્તુ મેં તમને વારંવાર કહી ચૂકેલો છું કે તમને આવું પ્રોબ્લેમ છે. કે અતુલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી હતી અને વલસાડમાં ગઈને બી ફરિયાદ કરી હતી અને મને બી આવીને મેં કીધેલું છે કે આ વસ્તુ મારી વડે થયું, મેં બચી ગયો, માતાજીની કૃપાથી હું બચ્યો છું, એટલે નથી બચવાના છે. નામ મારું જિગ્નેશ ઠાકોર છે, જે મેં આગળ બી રજૂઆત કરી હતી ને નામ ગામ ઠામ માટે આપણે કોઈ મતલબ નથી. મતલબ છે આવી બધી ઘટના. અને હું આજે અહીંયા એટલા માટે આવી ગયો સાહેબ, કારણ કે 6 દિવસ પહેલા મારી જોડે આ ઘટના બની ચૂકેલી છે
જેના ઘાવ મારા હાથ પગ અને મારા મગજ પર છવાઈ ગયા છે અને આવી ઘટના બીજી વાર ન બને એના માટે મેં તમને વારંવાર કીધું હતું કે માતાજીની કૃપા હતી કે હું પોતે બચી ગયો હતો, પણ બીજા જેવું બધાનું નસીબ નહીં આવશે. એક રીતે હું આગળ વધીને જો કહું ને સાહેબ તો મારું શબ્દ ઉચ્ચાર વધશે અને કોઈને મરચા લાગશે, ખોટા મારી પર કોઈ આરોપ લગાવશે, કાલે ઉઠીને મારી પર કોઈ કેસીસ બી બનાવી શકે, પરંતુ હું બોલીશ અન્યાયની સામે મેં બોલા કે આ એક મર્ડર છે, મર્ડર. કારણ કે મેં ચેતવણી આપેલી હતી એક અઠવાડિયું પહેલા કે આવું મારી સાથે બન્યું, હું બચી ગયો, પણ કોઈ બીજો નસીબદાર નહીં હશે. હવે એના બચ્ચાને કોણ કહેવાનું અને છોકરાની બહેનને જવાબ કોણ આપવાનો? ત્યારે બી મેં બોલેલો હતો, વારંવાર બોલ્યો કે આનો જવાબદાર કોણ? જોયું, અહીંયા કોઈ ઓથોરિટી નથી, ઓનલી પ્રજા અને પોલીસ અહીંયા સંઘર્ષમાં છે. કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા આવીને જવાબ આપવા માટે તૈયાર નથી, કોઈ અધિકારી નથી. એ બ્રિજ ની ઉપર આ વ્યક્તિ ચડતો હતો, એનું ખાડાના લીધે અકસ્માત ગાડી સ્લીપ મારી ગઈ, પાછળથી ટ્રક આવી અને એના પર ચડી ગઈ. અને એ જ વસ્તુ મેં કીધેલું હતું કે મારી પછાડી 3 ટ્રક આવશે તો કોઈ ચડી ગયેલું તો સેમ આજે મારા બી ટુકડા આવવા જશે. મને મારી બી કઈ પડી નથી, હજુ બી મારી સાથે કઈ બી થાય મને કોઈ પ્રોબ્લેમ નથી, અને ન્યાય મળવો જરૂરી છે અને છોકરા લોકોને કમ્પેરિઝન બી મળવું જરૂરી છે. અને બચ્ચા લોકોનું કોણ પાલન પોષણ કરવાનું? આજે મારી સાથે હું બચી ગયો, અન્યને જો કાલે આ ભયો કોણની બલી ચડવાની? સમય છે મોનસૂન દરમિયાન, તમે જો આ રસ્તાની હાલત કે મારે રાજકારણના નેતા જોડે કઈ નથી વાત કરવી, કોઈને કઈ નથી કેવું, બસ મારે એક જ વસ્તુ જોઈતું છે જે આ ખોટું છે એ ખોટું છે અને આ ખોટી વસ્તુનો પરમિનન્ટ અમને ઈલાજ જોઈતો છે. ઓથોરિટીને છે ને વારંવાર વંદન એના માટે કે દરેક પબ્લિક નો જીવ લેવા માટે વંદન, કારણ કે તમને કોઈ ફરક પડતો નથી. તમે તમારા એસી કમ્પાઉન્ડ થી બહાર આવો, જુઓ પબ્લિક ની દશા શું થતું છે પબ્લિક જોડે, અને પબ્લિક જોડે શું થયું. બધા ટોલ આપતા છે, બધા ટેક્સ છે. રોડ ઉપરથી ને રોડ રસ્તા માહી શેખ છે અને હું અત્યારે અહીંયા સામે સેકન્ડ ફ્લોર પર રહું છું. અને મેં મોર્નિંગમાં જ્યારે અમે લોકો ઉઠીએ છીએ તો મોર્નિંગમાં ડેલી જે અપડાઉન વાળા લોકો રહે છે, ડેલીમાં કોઈ ને કોઈ કેસીસ થવા જોવા મળે કે જેવો કે કોઈ બાઇક પર જતું હોય, સ્લીપ મારી જાય, રસ્તા પરથી આમ ગમે તે બનાવ બને છે. એ હર વર્ષે અમે જોઈએ છે, એવું નહીં કે આ વર્ષે જ છે, પણ થાય શું છે કે સ્લીપ મારે જલ્દી એ લોકો ઉભા થઈ જાય અને પાછું કન્ટિન્યુ થઈ જાય. પણ અત્યારે આજે જે ડેથ થઈ છે ત્યારે લોકોને ખબર પડી છે કે અહીંયા રસ્તા ખરાબ છે, ડેથ થાય છે, ત્યાં લગીન તો એક્સિડન્ટ થાય છે, પણ કોઈને કઈ થતું નથી ને ત્યાં લગીન કોઈ મતલબ જાણકારી જ નથી લેતું કે અહીંયા કઈ થાય છે. પણ આજે જે રીતના એટલું ગંભીર કરુણ મૃત્યુ થયું છે ને તે પછી તો બધા તંત્ર જવાબદારી લેવી જોઈએ. મારું ઘર આ સેકન્ડ ફ્લોર પર છે, તો સેકન્ડ ફ્લોર પરથી અમે લોકો આવો નાસ્તો કરતા હતા અને મારો ભાઈ બહાર નીકળ્યો અને એને કીધું કે મમ્મી જો કોઈ બાઇક વાળાને આવી રીતના ટક્કર મારી, મતલબ સ્લીપ માર્યું અને એના પરથી આખી ટ્રક જ ફરી વળી, ટ્રક જતી રહી, એના પાછળ આઈ થિંક 2 વેન વાળા લોકો બી ગયા, પણ એ ટ્રક હાથમાં આવી નહીં આવી તે નહીં ખબર. પણ તે પછી અમે લોકો જોવા આવ્યા ને તો અહીંયા બોડીમાં કઈ બચેલું જ નહીં હતું, એમનું મૃત્યુ પામેલું હતું. તો બસ અમારી એટલી જ માંગ છે કે રસ્તો બનાવે, બીકોઝ અમે લોકો બી વાપી લગી ટ્રાવેલિંગ કરવાના, અમારા ભાઈ લોકો અમે લોકો અમારા ત્યાં કઈ થાય તેની જવાબદારી કોણ લે? આજે આ રસ્તો બનશે તો તમારો જીવ બચશે, નહીં તો અમારે જ્યાં કેટલા લોકો જીવ ગુમાવે છે. આજે હમણાં એક ભાઈ સવારે નોકરીએ જતો હતો, એ નોકરીએ જતા સમયે એ જયારે બાઇક થી પસાર થતો હતો એક ખાડામાં પડ્યો. જેમ ખાડામાં પડ્યો એના પછાડી ટ્રક ચડી ગઈ, એની બોડી આપણાથી જોવાય નહીં એવી હાલત એની કરી નાખી. આનો જવાબદાર કોણ? હું એક નાગરિક, જાગૃત નાગરિક તરીકે એક આ જ વસ્તુ ઈચ્છું છું કે આ વસ્તુમાં હાઈવે ઓથોરિટી પર એફઆઈઆર થવી જોઈએ. કેમ કે આજે સાંસદો રોડ પર ઉતરી ગયા, બધા જ નીચે આવી ગયા રોડ પર, તો પણ આ રોડ નું સોલ્યુશન નહીં આવે તો આ લોકોની કેવી જાડી ચામડી છે? આ લોકો કરવા શું માંગતા છે? ટોલ તો લેવા બરોબર ઉભા રહી જાય છે એ લોકો, પણ આ ખાડા હવે રોજિંદા કોઈ આજે આ ભાઈ ગયો, કાલે કોઈ બીજો જશે, પરમ દિવસે કોણ જશે? આજે બધા જ જવાના છે, પણ આવી રીતે જવાના? આ લોકો પર 2 હાથ જોડીને વિનંતી છે, આ હાઈવે ના જાડી ચામડી વાળા માણસોને એના પર એફઆઈઆર થવી જોઈએ. આજે અમે અહીંયા એટલે જ ઉભા છે કે આ સાહેબ લોકો એ લોકો પર એક્શન નહીં રહે ત્યાં સુધી અમે નથી હટવાના અહીંયાથી.